ભારતના ચૂંટણી પંચ દ્વારા SIR 2025 મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય જ્યારે સુધીનો કરવામાં આવ્યો છે તથા વડોદરાની તમામ વિધાનસભા વિસ્તારમાં BLOના 2002ની મતદાર યાદી BLO તથા BLOના સહાયક દ્વારા SIRની કામગીરી જ્યારે MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના CV રમણ બિલ્ડિંગ ખાતે રાવપુરા વિધાનસભાની કામગીરી BLOના સહાયકો દ્વારા મેપિંગની મેચિંગ ફોટા અપલોડ અને ડિજિટાઇઝેશન કામગીરી શરૂ કરાઈ। કામગીરી દરમિયાન વડોદરા જિલ્લા ડેપ્યુટી કલેક્ટર દક્ષેશ મકવાણા સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। ભારતના ચૂંટણી પંચ દ્વારા SIR 2025 મતદારની યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ માટે હાઉસ ટુ હાઉસ ગણતરીના સમયગાળો 4/11/25 થી 4/12/25 સુધીનો પણ રાખવામાં આવ્યો છે। વિધાનસભામાં જે SIR અંતર્ગત જે ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા BLOએ અને જે ફોર્મનું કલેક્શન થઈ ગયું છે એ ફોર્મના ડિજિટાઇઝ કરવાની કામગીરી આજે MS યુનિવર્સિટી CV રામન બિલ્ડિંગમાં ફર્સ્ટ ફ્લોર પર ચાલી રહી છે, જે તમે નિહાળી છે। એમાં જે BLO હતા એ BLOના સહાયકો જે અમે અહીંથી ઓર્ડર કરીને મૂક્યા હતા એ લોકો એમના BLOએ જે ફોર્મ કલેક્ટ કર્યા છે ગઈકાલ રાત સુધી એ ફોર્મ આજે અહીંયા આગળ એક સિસ્ટમેટિક વાતાવરણમાં બેસીને એ લોકો ડિજિટાઇઝ કરી રહ્યા છે। કયા પ્રકારના જે ફોર્મો લોકો કલેક્ટ કર્યા છે જેની અંદર ચકાસણી કરી છે અને અપલોડિંગની કામગીરી ચાલે છે એમાં કયા પ્રકારની કામગીરી જે જેમ પહેલાંથી આપને ખબર છે એમ જે જેના નામ મેપિંગ થયેલા છે 2002ની મતદાર યાદીમાં જેના નામ મળી ગયા છે તો એ લોકોની જે ડિજિટાઇઝેશનની કામગીરી છે એ રીતે મેપિંગ સાથે કરી રહ્યા છે અને જે લોકોના તમામ પ્રયત્નો પછી નથી મળી રહ્યા તો એના માટે પણ સિસ્ટમમાં ઓપ્શન અવેલેબલ હોય છે, તો એ રીતે કરી રહ્યા છે કામગીરી। વાત તો આપણે જે 2002ની યાદીમાંથી લોકોનો સર્વે કરીને મેપિંગ કરેલું એની અંદરથી ખરેખર જે ચકાસણી કરી જે નામો આવ્યા એને કયા પ્રકારનું તમે સ્કેન કરીને ડેટા વાઇઝ તમે કરી નહીં, BLO એપમાં એ ઓપ્શન હોય જ છે જેનું 2002માં નામ મળી ગયું છે અથવા તો જે મતદાર છે એના માતા પિતાનું નામ મળી ગયું છે એવા ઓપ્શન અંદર આપેલા જ છે, એ તમે સિલેક્ટ કરો એટલે એ ફોર્મ ડિજિટાઇઝ આગળ થઈ જાય છે। એ સિસ્ટમ ઓટોમેટિકલી મેપ કરી દે છે અંદર, ખાલી આપણે સિરિયલ નંબર, પાર્ટ નંબર અને 2002ની વિધાનસભાની વિગતો ઉમેરવાની હોય છે।